કલા જગત વર્તમાન પરંપરાના અદ્વિતીય માણભટ્ટ. લેખક મહેશ ચંપકલાલ. ઈસવીસન 89-90ના વર્ષમાં કેન્દ્રીય સંગીત નાટક અકાદમીની યુવા રંગકર્મી યોજના હેઠળ નાટ્ય દિગ્દર્શન માટે જ્યારે મારી પસંદગી થઈ ત્યારે ત્રિવેણી સંસ્થાના ઉપક્રમે સિતાંશુ યશશ્ચંદ્રનું વિખ્યાત નાટક ખગ્રાસ ભજવવાનું નક્કી કર્યું. આ નાટકમાં માણભટ્ટ આખ્યાન પરંપરાનો સાદ્યંત વિનિયોગ થયો હોવાથી અમે માણભટ્ટની ભૂમિકા વડોદરાના વિખ્યાત માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યાને સોંપવાનો સંકલ્પ કર્યો. તે વખતે શ્રી ધાર્મિકલાલ પંડ્યા મ્યુઝિક કોલેજની પાસે આવેલા સુલતાનપુરમાં રહે અને હું મ્યુઝિક કોલેજના નાટ્ય વિભાગમાં ભણાવું. એટલે હું અને નાટકના સહદિગ્દર્શક P.S. ચારી ધાર્મિકલાલને મળવા એમના ઘેર પહોંચી ગયા. એ વેળા તેઓ વિવિધ શહેરોમાં પ્રેમાનંદના આખ્યાનો પ્રસ્તુત કરવામાં વ્યસ્ત હોય વધતી જતી ઉંમરના કારણે માણભટ્ટની અતિ મહત્ત્વની ભૂમિકા ભજવવા અસંમતિ દર્શાવી, પણ વચન આપ્યું કે જે કોઈ માણભટ્ટની ભૂમિકા ભજવશે તેને માણવાદન અને આખ્યાન ગાયકીની સંપૂર્ણ તાલીમ આપશે. તેમણે એ વચન નિભાવ્યું અને શ્રી ભગીરથ પંડ્યાને માણભટ્ટની ભૂમિકામાં તેઓ દીપી ઉઠે એવી રીતે ગાયનવાદનમાં તૈયાર કર્યા. એ જ રીતે લગભગ 27 વર્ષ પછી પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા શતાબ્દી વર્ષ નિમિત્તે ત્રિવેણી સંસ્થાના ઉપક્રમે ઈસવીસન 2016-17માં શ્રી પ્રવીણ પંડ્યા લિખિત પ્રેમાનંદના સુદામા ચરિત્ર પર આધારિત નાટક પછી સુદામોજી બોલિયા શ્રી P.S. ચારીના નિદર્શનમાં સુદામાની મારી મુખ્ય ભૂમિકા સાથે ભજવવાનું નક્કી થયું. ત્યારે પણ નાટકમાં પ્રેમાનંદ સ્વયં આખ્યાન રજૂ કરતા હોય એવા દ્રશ્યો વણાયેલા હોય એની પ્રસ્તુતિ ફરી એકવાર શ્રી ધાર્મિકલાલ પંડ્યા, તેમના વારસાને દીપાવનાર તેમના સુપુત્ર શ્રી મયંક પંડ્યાના સહયોગથી અમારા માર્ગદર્શક બન્યા. આવા માણભટ્ટ આખ્યાનની વર્તમાન પરંપરાના અદ્વિતીય માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યાનો જન્મ વડોદરામાં 11 ઓગસ્ટ 1932ના રોજ થયો હતો. માણભટ્ટ આખ્યાન કલાનો વારસો તેમને એમના પિતાશ્રી ચુનીલાલ પંડ્યા પાસેથી પ્રાપ્ત થયો હતો, જેઓ સ્વયં પોતાના સમયના વિખ્યાત માણભટ્ટ હતા. મેટ્રિક સુધી પહોંચ્યા તે અરસામાં એમના પિતાશ્રીનું અવસાન થતાં ઘર ચલાવવાની જવાબદારી ધાર્મિકલાલના શિરે આવી પડી. એટલે આજીવિકાના સાધન રૂપે કથા વાર્તાને સ્વીકારી વડોદરા શહેરની વિવિધ પોળોમાં આખ્યાન કથાઓ કરવા માંડી. વડોદરાના રેડિયો સ્ટેશનના માધ્યમથી એમની એક આગવા આખ્યાનકાર તરીકેની કીર્તિ ગુજરાતમાં ચોમેર પ્રસરવા માંડી. ઈસવીસન 51-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત ધાર્મિકલાલ ગુજરાતના ગામડે ગામડે ફરી વળ્યા. તેમની માણકલાનો વ્યાપ વડોદરા ગુજરાત સુધી સીમિત ન રહેતા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પછી સમગ્ર ભારતમાં વિસ્તરવા માંડ્યો. ઈસવીસન 1979માં UK ખાતે ધર્મ સંસ્કૃતિના સાંસ્કૃતિક પ્રવાસે અને 1962માં ઝિમ્બાબ્વે અને ઝામ્બિયામાં યોજાયેલા ભજન સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ગયા. ત્યારે સ્વતંત્રપણે આખ્યાનના કાર્યક્રમો પણ કર્યા. ઈસવીસન 1982માં તત્કાલીન યુવા નેતા સંજય ગાંધીના આકસ્મિક નિધન પછી પૂર્વ વડાપ્રધાન સદગત ઇન્દિરા ગાંધીએ પોતાના પુત્રની સ્મૃતિમાં પોતાના નિવાસસ્થાને રામકથાનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીના આગ્રહથી સતત 3 દિવસ સુધી માણવાદન સાથે રામકથા પ્રસ્તુત કરી હતી.
ઈસવીસન 1985થી ઈસવીસન 2010 લાગલગાટ 25 વર્ષ સુધી અમેરિકા અને કેનેડા ખાતે નિયમિતપણે માણ આખ્યાન તેઓ પ્રસ્તુત કરતા રહ્યા. છેલ્લે ઈસવીસન 2011માં પૂજ્ય મુરારી બાપુ સાથે શ્રી રામકથા પ્રસંગે થાઈલેન્ડ ખાતે અને તે અગાઉ ઈસવીસન 2009માં નેપાળ ખાતે માણવાદન સાથે આખ્યાનોની પ્રસ્તુતિ કરેલી. પૂજ્ય બાપુને માણ અર્પણ કરવાનો તેમણે કરેલો સંકલ્પ ઈસવીસન 2012માં ઉમરેઠ ખાતે યોજાયેલી શ્રી રામકથામાં પરિપૂર્ણ થયો હતો. ત્યાર પછી તો મોરારી બાપુએ અનેક સ્થળોએ શ્રી રામકથા દરમિયાન માણનું વાદન કરતા રહી ગુજરાતની આ વિશિષ્ટ માણાખ્યાન પરંપરાનો પરિચય વિશ્વ સ્તરે શ્રોતાઓને કરાવતા રહ્યા છે. આખ્યાન શિરોમણી પ્રેમાનંદે રચેલા 30થી 40 જેટલા આખ્યાનો શ્રી ધાર્મિકલાલને કંઠસ્થ છે. પ્રેમાનંદની પ્રાચીન પરંપરાને વળગી રહેવા ઉપરાંત તેઓ સાંપ્રત દેશકાળ અને લોકરુચિ વગેરેને અનુરૂપ તેમાં યોગ્ય ફેરફાર પણ કરતા રહ્યા છે. શ્રોતાગણનું આકલન કરી આખ્યાનોમાં ટૂચકા, માર્મિક કટાક્ષો, વ્યાવહારિક દોરવણી વણી લેવાની એમની આગવી હથોટી છે. માણ સાથે વાદ્યોમાં હાર્મોનિયમ, વાયોલિન, મંજીરા, તબલાનો પણ ઉપયોગ કરી લે છે. દેશના અન્ય રાજ્યોમાં અને વિદેશમાં ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેઓ આખ્યાન કરે છે, જે તેમની આગવી વિશેષતા છે. ભક્તિભાવનો પ્રચાર પ્રસાર કરવા ઉપરાંત તેમણે પોતાની આખ્યાન કલાના માધ્યમથી જળ સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, વ્યસન નાબૂદી, કોમી એખલાસ જેવા વિષયો વણી લઈને સમાજ સુધારણાનું ઉમદા કાર્ય પણ કર્યું છે. આખ્યાન અને માણ કલાના વિકાસ માટે 8થી 9 વર્ષનો અભ્યાસક્રમ ઘડી પોતાના નિવાસસ્થાને શ્રી માણાખ્યાન કલા શિક્ષણ કેન્દ્ર ચલાવી રહ્યા છે, જ્યાં માણ કલાને પૂર્ણપણે હસ્તગત કરનાર તેમના બંને સુપુત્રો પ્રદ્યુમ્ન અને મયંક નિઃશુલ્કપણે નવી પેઢીને માણ કલાની તાલીમ આપી રહ્યા છે. દિલ્હીના સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કૃત એકમાત્ર માણભટ્ટ એવા શ્રી ધાર્મિકલાલ શારદા પીઠના શંકરાચાર્ય દ્વારા કીર્તન કેસરી અને માણકલા કૌશલ બિરુદોથી સન્માનિત થવા ઉપરાંત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી એવોર્ડ, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદ દ્વારા સન્માન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ત્રિવેણી વડોદરા દ્વારા જાહેર અભિવાદન, અમૃતા સંસ્થા ચુવાણ દ્વારા એવોર્ડ, ગુજરાત લોક કેન્દ્ર દ્વારા એવોર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક વગેરે અનેક સન્માનોથી અલંકૃત થયા છે. માણભટ્ટ આખ્યાનની વર્તમાન પરંપરાના દ્વિતીય માણભટ્ટ એવા શ્રી ધાર્મિકલાલ પંડ્યાને ઈસવીસન 2026માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો ખિતાબ એનાયત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સમસ્ત કલા જગત અને વિશ્વકોશના શત શત અભિનંદન.